શું અંજીર નોનવેજ છે કે પછી આ પણ ઇન્ટરનેટ પર ઘણી બધી જે ગેરમાન્યતાઓ ચાલતી હોય એમાંનું જ એક છે? ચલો જાણીએ. હવે ઘણા લોકો કહે છે કે અંજીરની અંદર એક જીવડું હોય છે અને એના કારણે એ નોનવેજ છે, પરંતુ હકીકત એ છે કે અંજીરનું જે ફ્રૂટ હોય એની અંદર ઘણા બધા ફૂલો હોય છે અને નેચરમાં એક જીવડું હોય છે જેનું નામ છે ફિગ વાસ્પ. હવે આ ફિગ વાસ્પ પોલિનેશનની પ્રોસેસ માટે અંજીરના ફ્રૂટની અંદર જાય છે અને એમાં જ મરી જાય છે. પરંતુ ટ્વિસ્ટ એ છે કે અંજીરમાં એવું એન્ઝાઇમ કે તત્વ રહેલું હોય છે કે જે આ જે જીવડું હોય એને સંપૂર્ણપણે ડાયજેસ્ટ કરી નાખે છે, મેલ્ટ કરી નાખે છે. એટલે પ્રેક્ટિકલી તમે કોઈ જીવડું કે ઇન્સેક્ટ ખાતા નથી. અને હવે સૌથી મહત્વની વાત, આ જે વાત થઈ રહી છે એ વાઇલ્ડ અંજીરની થઈ રહી છે જે જંગલોમાં થતા હોય છે, પરંતુ આપણા ઇન્ડિયામાં કોમર્શિયલી વેચવા માટે જે અંજીર પ્રોડ્યુસ કરવામાં આવે છે એમાં બહુ જ ઓછા પ્રમાણમાં આવા જીવડાના કે ઇન્સેક્ટ હોવાના ચાન્સીસ હોય છે. તો હવે અંજીર ખાવું કે નહીં એ તો તમારી ચોઈસ છે, પણ નેક્સ્ટ ટાઈમ કોઈ એવું કહે કે અંજીર નોનવેજ હોય છે ત્યારે આ વિડીયો એને જરૂરથી શેર કરી દેજો. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.